ગાંધીનગરમાં મધુર ડેરી પ્લાન્ટનું 128 કરોડના ખર્ચે લોકાર્પણ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું. ગાંધીનગરમાં એનઆઈડી ઇનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, એનઆઈડીના સહારે ભારત આજે એઆઈ, સેમિકન્ડક્ટર અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વિશ્વ સાથે કદમ મિલાવીને આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે ગાંધીનગરના સેક્ટર 1માં 19,038 ચોરસ મીટર વિસ્તારમાં નવનિર્મિત ઓક્સિજન પાર્કનું ભવ્ય લોકાર્પણ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર એનઆઈડી કેમ્પસ ખાતે ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરતા કહ્યું, દરેક ક્ષેત્રમાં ડિઝાઇનનું આગવું મહત્વ છે. તેના લાભ તમામ ક્ષેત્રો સુધી કેવી રીતે પહોંચાય તેનું વિચારવું જોઈએ. વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટની કચ્છમાં બદલી. દવા હોવા છતાં દર્દીને ન આપતા જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીની કરાઈ બદલી. આરોગ્ય મંત્રીએ આપ્યા ખાતાકીય તપાસના આદેશ. કેન્દ્રીય ગૃહમંત્રી શાહના હસ્તે અમદાવાદમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કનું ઉદ્ઘાટન. ડેપ્યુટી સીએમ સંઘવીએ કહ્યું, હવે બેંગલુરુની મોહમાયા છોડી ગુજરાત તરફ આવવું. આ ટેક પાર્કથી રાજ્યમાં આશરે 17,800 જેટલી નવી નોકરીની તક ઊભી થશે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ બિલ્ડરોને દુબઈ, સિંગાપોરની મોહમાયા છોડી ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરવા ટકોર કરી. ગિફ્ટ સિટી અને ધોલેરાને ગણાવ્યા વિદેશ કરતા શ્રેષ્ઠ. અમદાવાદમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહમંત્રી શાહે કહ્યું, ગુજરાતને સર્વિસ સેક્ટરમાં ટોપ 3માં લઈ જવાનું છે. અમદાવાદે હૈદરાબાદ, બેંગલુરુ કરતા આગળ વધવાનું છે. પીએમ મોદીની કેબિનેટની પુનઃરચનાની ચર્ચા. ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં પણ ફેરફારની ચર્ચા. ભાજપ દ્વારા 2029ની લોકસભા ચૂંટણી તૈયારીઓ શરૂ કરાઈ. બંગાળની જીત બાદ મંત્રીમંડળમાં ફેરફારની સંભાવના. ચૂંટણી રણનીતિને ધ્યાને લઈ મંત્રીમંડળનું વિસ્તરણ શક્ય. વરિષ્ઠ નેતાઓને સંગઠનની જવાબદારી અપાઈ શકે. ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ગોતામાં મિલિયન માઇન્ડ ટેક સિટીનું લોકાર્પણ કર્યું. આ નવા આઈટી હબમાંથી દેશ વિદેશની કંપનીઓ કરશે સંચાલન. સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્વગણનામાં જોડાયા. ઓનલાઈન પોર્ટલ પર માહિતી ભરી સ્વગણનામાં પોતાની સત્તાવાર વિગતો નોંધાવી. લોકોને રાષ્ટ્રીય કાર્યમાં જોડાવા અપીલ કરી. ડીઝલના ભાવ વધારાથી ખેડૂતો પર પડનારી અસર અંગે કિસાન સંઘે ચિંતા વ્યક્ત કરી. કાળાબજારી રોકવાની માંગ કરી. કિસાન સંઘે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા પર ભાર મૂક્યો. નેનો યુરિયા અને ગાય આધારિત ખેતી જેવા શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગે ચર્ચા કરવામાં આવી. રાજકોટ એરપોર્ટ પર એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે એર કાર્ગોમાંથી 5 કરોડની 180 કિલો શંકાસ્પદ ચાંદી ઝડપી. તપાસ એસજીએસટીને સોંપવામાં આવી. અમદાવાદની બેંક ઓફ બરોડા શાખાની કરન્સી ચેસ્ટમાંથી કરોડોની ઉચાપતમાં અધિકારી સામે ફરિયાદ. સીસીટીવી અને ઓડિટમાં કૌભાંડનો પર્દાફાશ. ગૃહમંત્રી અમિત શાહ દશેલા ગામના જૂના કાર્યકરને મળવા અપોલો હોસ્પિટલ પહોંચ્યા. નાદુરસ્ત તબિયતને કારણે સારવાર હેઠળ છે રમેશભાઈ ચૌધરી. ગુજરાતમાં સારા ચોમાસાના સંકેતનું અનુમાન. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ કેરળમાં આગામી 26 મેના રોજ વહેલું ચોમાસું બેસવાની શક્યતા વચ્ચે અલ નીનો અને લા નીનોની સંયુક્ત અસરથી ગુજરાતમાં પણ સારા વરસાદની આશા બંધાઈ. અમદાવાદના ગીતા મંદિર ખાતે લક્ઝરી બસમાંથી સ્ટેટ જીએસટીએ 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપ્યો. રાજકોટ જઈ રહેલા જથ્થાનો કોઈ ક્લેમ નહીં કરતા તપાસ તેજ. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી દિવસોમાં પારો 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા. રાત્રે ગરમ પવન અને અસહ્ય ઉકળાટનો પ્રકોપ યથાવત રહેશે.
અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ સ્નો પાર્ક નવું હોટસ્પોટ બન્યો. -5 ડિગ્રી તાપમાનમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે અમદાવાદીઓ બરફની ઠંડક માણતા નજરે પડ્યા. એમસીમાંથી મહત્વની ફાઇલ થઈ ગાયબ. ઉત્તર ઝોનમાંથી 2 મહિનામાં પેવર બ્લોક પેમેન્ટની 2 મહત્વની ફાઇલ ગુમ થતા તંત્રમાં દોડધામ. ફાઇનલ પેમેન્ટની ફાઇલ પરત ન આવતા સત્તાવાર પત્ર લખાયો. પીએમ મોદીની અપીલ બાદ એસટી નિગમે ડીઝલ બચાવવા ડ્રાઈવરોને આપી ખાસ તાલીમ. વધતા મુસાફરો માટે વધારાની 300 બસ દોડાવાશે. સુરતના ઓલપાડમાં ડીઝલની અછતથી ખેડૂતો ચિંતિત. વાવેતર પહેલા ટ્રેક્ટર માટે ઈંધણ ન મળતા રોષ. સરકારે પૂરતું ડીઝલ આપવાની માંગ કરી. સુરતના ઓલપાડમાં ડાંગરની સિઝનના મુખ્ય સમયે જ ડીઝલની ભારે અછત. પંપો પર માત્ર 10 લીટર જ ડીઝલ મળતું હોવાથી ખેતીકામ ઠપ થતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા સુરતીઓએ લીધો વોટર પાર્કનો સહારો. રવિવાર હોવાથી વોટર પાર્કમાં જોવા મળી ભીડ. સુરતમાં જિલ્લા કોંગ્રેસનો જૂથવાદ સામે આવ્યો. એક જ દિવસે એક જ સમયે કોંગ્રેસના 2 કાર્યક્રમ. કોંગ્રેસ એક જ સમયે 2 અલગ અલગ કાર્યક્રમો રાખ્યા. ભટાર કાપડિયા વાડી ખાતે નારાજ કોંગ્રેસીઓનો કાર્યક્રમ. કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવદનસિંહની આગેવાનીમાં સંમેલન. નારાજ કોંગ્રેસ નેતાઓ દ્વારા નવનિર્માણ અભિયાન. રાજકોટના સ્નો પાર્કમાં લોકો ઉમટી પડ્યા. ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચતા જ વેકેશનના માહોલમાં લોકો અને બાળકો ઠંડકનો અહેસાસ માણવા માટે પહોંચ્યા. રાજકોટ એરપોર્ટ પરથી સેન્ટ્રલ આઈબીએ 10 કરોડની 400 કિલો ચાંદી ઝડપી. ચાંદીનો જથ્થો વારાણસીથી રાજકોટ મોકલાયો હતો. સનરાઈઝ પેઢીના વેપારીએ ચાંદી મોકલ્યાનો ખુલાસો. 3 શંકાસ્પદની અટકાયત. અમરેલીના રાજુલામાં પેટ્રોલ પંપ પર લાગી લાંબી કતારો. 3 દિવસથી ડીઝલ ન હોવાથી વાહનોની કતારો. લાઈન લાગવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ઉપલેટામાં જર્જરિત ક્વાર્ટર પર તંત્રના બુલડોઝરથી સફાઈ કામદારોના પરિવારો બેઘર બન્યા. અસરગ્રસ્તોએ વૈકલ્પિક રહેઠાણની ઉગ્ર માંગ કરી. સુરતમાં એક જ દિવસે કોંગ્રેસના 2 કાર્યક્રમથી જૂથવાદની ચર્ચા તેજ બની. કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રજીતસિંહ ગોહિલે તમામ કાર્યકર્તાઓ સાથે હોવાનો દાવો કર્યો. મોરબીના હળવદમાં ડીઝલની ગંભીર અછત. વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવા છતાં ખેડૂતોને દૈનિક 40 લીટરની જરૂરિયાત સામે માત્ર 20 લીટર ડીઝલ મળતું હોવાની વાત. જામનગરમાં પ્રદૂષણ ટ્રાફિક ઘટાડવા સ્વાસ્થ્ય સુધારવા માટે ડોક્ટર્સ અને વેપારીઓએ સાયકલિંગ કર્યું. સુખી સંપન્ન લોકો રૂટીન જીવનમાં સાયકલનો ઉપયોગ કરતા નજરે પડ્યા. અમદાવાદમાં ટેક પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે ટાઉન પ્લાનિંગ મામલે ગૃહમંત્રી શાહે કહ્યું, જો ટાઉન પ્લાનિંગ ન હોય તો સારા શહેર ન બને. નવી ટેકનોલોજી સાથે ગુજરાત ભારતનું નેતૃત્વ કરશે. મધ્ય એશિયા સંકટ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી વધુ એક જહાજ આવ્યું. એલપીજીનું જહાજ ભારત પહોંચ્યું. એલપીજી લઈને સિમી જહાજ કંડલા પોર્ટ પર પહોંચ્યું. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રક ડ્રાઈવર સાથે મળી લોખંડ ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ. 52 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના લક્ષ્મણ જાટની ધરપકડ. જ્યારે ધ્રાંગધ્રાનો શૈલેષ મુંદવા ફરાર. વડોદરાના છાણી વિસ્તારમાં નર્મદા કેનાલમાં મોટું ગાબડું. સ્થાનિકોમાં ભય રોષ. કરોડોના કામની ગુણવત્તા અને જાળવણી પર ઉઠ્યા સવાલ. થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રીરામ સેવા સમિતિ દ્વારા અધિક માસ નિમિત્તે ભાગવત કથાનું આયોજન. પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી થરાદવાસીઓ જોડાયા.
મહેસાણામાં ગરમીથી બચવા વોટરપાર્ક તરફ વળ્યા લોકો. વેકેશનમાં ગરમી 40 ડિગ્રીને પાર પહોંચતા જ પ્રવાસીઓએ વોટરપાર્ક અને સ્નો પાર્કની મોજ માણી. બનાસકાંઠાના ડીસામાં મંત્રી પ્રવીણ માળી સ્વગણનામાં જોડાયા. પરિવારની વિગતો ઓનલાઈન ભરી હેડ ઓફ ફેમિલી તરીકે કર્યું રજીસ્ટ્રેશન. બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાતા જગતના તાતને રજળવાનો વારો આવ્યો. ઈંધણની આ તંગીને કારણે ટ્રેક્ટર્સ અને લણણી માટેના મશીનો ઠપ થઈ ગયા છે. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં અધિક માસ નિમિત્તે ભગવાન શામળિયાના વિશેષ દર્શનનું આયોજન, જેમાં વિવિધ જાતની કેરીઓનો ભવ્ય મનોરથ ધરાવવામાં આવ્યો હતો.